છે કે જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો માટે અહીંયા તમારે કયા ડોક્યુમેન્ટ ભરવાના છે. તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બ્રાડ. તો આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કે આરટીઈ 2009 એક્ટ અંતર્ગત કયા વિદ્યાર્થીઓને કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે. તો આ લેક્ચર તમારે છેલ્લે સુધી જુઓ. આમાંથી અલગ અલગ કેટેગરી વાઇઝ બધા વિદ્યાર્થીઓને અલગ અલગ ડોક્યુમેન્ટ અહીંયા રજૂ કરવાના હોય છે. હવે જો સૌ પ્રથમ વાત કરીએ તો આપણે જોતા હોઈએ છીએ કે પ્રાઇવેટ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય અને ફી ન ભરતા હોય, આ બધા વિદ્યાર્થીઓ આરટીઈ એક્ટ અંતર્ગત આવતા હોય છે. એટલે કે ધોરણ 8 સુધી વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં એકદમ ફ્રીમાં અભ્યાસ કરી શકે છે, તે આરટીઈ અંતર્ગત આવતા હોવા જોઈએ. તો જો સૌ પ્રથમ આમાં જે 14 પ્રકારની અલગ અલગ કેટેગરી આપેલી છે, બધામાં તમને અલગ અલગ ડોક્યુમેન્ટ આપેલા છે. તો આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે કઈ કેટેગરીમાં કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને એક લાઇક કરી દેજો. હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ કે અહીં જણાવેલા આ કેટેગરીનું નામ અને અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટની માહિતી આપેલી છે. તો સૌ પ્રથમ એમાં આપેલું છે અનાથ બાળકો. અનાથ બાળકો માટે અહીંયા જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે કે CWCનું અહીંયા પ્રમાણપત્ર જોશે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માતા પિતાની સહીનો નમૂનો. ત્યાર પછી વાત કરીએ તો બાલગૃહના બાળકો, તો તેમને અહીંયા જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે કે CWCનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, માતા પિતાની સહીનો નમૂનો. ત્યાર પછી વાત કરીએ તો બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત જે મજૂરના બાળકો હોય છે તેમને અહીંયા જન્મ તારીખનું પ્રમાણપત્ર, પછી તો કે રહેઠાણનો પુરાવો. પછી જો અહીંયા લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર, એટલે કે જે લેબર અને રોજગાર વિભાગ જે છે એમાં જે શ્રમ અધિકારી હોય છે તેનું પ્રમાણપત્ર પણ અહીંયા જોશે. જે વિદ્યાર્થીઓ અહીંયા બાલ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો હોય છે તેમના માટે. પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો, માતા પિતા અથવા તો વાલીની સહીનો નમૂનો. ત્યાર પછી જોઈએ તો મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ છે અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) દર્શાવવા મુજબના તમામ દિવ્યાંગ બાળકો માટે અહીંયા જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો અને સાથે અહીંયા સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, જે 40% કે તેથી વધુ ટકાવારી ધરાવતા હોય આ સિવિલ સર્જનનું અહીંયા પ્રમાણપત્ર 40% ઉપરનું જોશે. પછી જોઈએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માતા પિતા તથા વાલીની સહીનો નમૂનો. પછી જોઈએ તો ART એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા જે બાળકો છે તેમને અહીંયા જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર એટલે કે આપણે જે સિવિલ હોસ્પિટલ હોય છે તેમાંના સર્જનનું પ્રમાણપત્ર, પછી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માતા પિતા તથા વાલીની સહીનો નમૂનો. ત્યાર પછી જોઈએ તો ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અથવા તો અર્ધ લશ્કરી અથવા તો પોલીસ દળના જવાનોના બાળકો માટે અહીંયા જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો, એટલે કે જે તે ખાતામાં જોબ કરેલી હોય તેના સંબંધિત જે સક્ષમ અધિકારી હોય તેમનો દાખલો પણ જોશે, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા તથા વાલીનો સહીનો નમૂનો. ત્યાર પછી જોઈએ તો જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય, આ એકમાત્ર સંતાનમાં ખાલી માત્ર દીકરી હોય એટલે કે એકમાત્ર સંતાનમાં દીકરી હોય તો તેમને અહીંયા ફોર્મ ભરવા માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો આ દાખલો જોશે. ત્યાર પછી છે આવકનો દાખલો, એટલે કે અહીંયા તમને આવક દર્શાવેલી છે. જ્યારે આપણે ઉપરના જે પણ અહીંયા કેટેગરી જોઈ તો તેમાં આવકનો દાખલો નહોતો, એટલે કે અહીંયા 8મા ક્રમ ઉપર આવેલું કે જે એકમાત્ર દીકરી છે તે માતા પિતાને અહીંયા આવક દર્શાવવી પડશે, એટલે કે આવકનો દાખલો તારીખ 1/4/2021 કે પછીનો હોવો જોઈએ. ત્યાર પછી પાન કાર્ડ જો હોય તો અહીંયા ફરજિયાત નથી, પાન કાર્ડ હોય તો પાન કાર્ડ પણ જોડવાનું છે. છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન, એટલે કે જો ફાઇલ કરતા હોય તો અહીંયા છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન પણ જોડવાનું છે. પછી છે સેલ્ફ ડિક્લેરેશન, એટલે કે પાન કાર્ડ કે ઇન્કમ ટેક્સ ના ભરતા હોય તેના માટે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન તમારે આપવું પડશે. પછી છે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા તથા વાલીના સહીનો નમૂનો. ત્યાર પછી જોઈએ તો રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે અહીંયા તમારે પહેલાં તો જન્મ તારીખનું પ્રમાણપત્ર, પછી રહેઠાણનો પુરાવો, આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે
મતલબનું સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર એટલે કે આંગણવાડીમાં જે અધિકારી છે તેમનું અહીંયા પ્રમાણપત્ર પણ જોશે. પછી જોઈએ તો આવકનો દાખલો એટલે કે અહીંયા માત્ર એક દીકરી હોય અથવા તો સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય બાળકો તો તેમને પણ અહીંયા 1/4/2021 પછીનો અહીંયા દાખલો જોશે, જે આવકનો દાખલો રહેશે. પછી પાન કાર્ડ જો હોય તો પાન કાર્ડ જોડવાનું છે. છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે જો ફાઇલ કરતા હોય તો અહીંયા તમારે ઇન્કમ ટેક્સ છે. અને પછી છેલ્લે આપેલું છે કે સેલ્ફ ડિક્લેરેશન એટલે કે પાન કાર્ડ અથવા તો ઇન્કમ ટેક્સ ના ભરતા હોય તો તેવા કિસ્સામાં તમારે સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતાની સહીનો નમૂનો. ત્યાર પછી 10મું જોઈએ તો 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એટલે કે એસસી, એસટી, એસીબીસી, જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકો માટે અહીંયા જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, એટલે કે અહીંયા જો તમે અનામત માટે એપ્લાય કરેલું છે તો તમારે અહીંયા જાતિનો દાખલો પણ જોડવો પડશે. પછી કીધું છે કે બીપીએલ યાદી નંબરવાળું પ્રમાણપત્ર એટલે કે બીપીએલ રેશન કાર્ડ માન્ય નથી. અહીંયા તમારે બીપીએલનું રેશન કાર્ડ માન્ય નથી પણ બીપીએલ યાદી નંબરવાળું જે પ્રમાણપત્ર હોય છે તે જોડવાનું છે. છેલ્લે છે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા તથા વાલીની સહીનો નમૂનો. ત્યાર પછી જોઈએ તો અનુસૂચિત જાતિ એસી અને અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીના બાળકો માટે અહીંયા જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો એટલે કે એસી અને એસટીના કેટેગરીના વિદ્યાર્થીઓને પણ અહીંયા આવકનો દાખલો તેમના વાલીનો જોડવાનો થશે. તે 1/4/2021 કે તેથી પછીનો હોવો જોઈએ. પાન કાર્ડ જો હોય તો છેલ્લા વર્ષનો ઇન્કમ ટેક્સ રિટર્ન જો ફાઇલ કરતા હોય તો, નકર તમારે આ રીતે સેલ્ફ ડિક્લેરેશન આપવું પડતું હોય છે જો પાન કાર્ડ અથવા ઇન્કમ ટેક્સ ના ભરતા હોય તેવા કિસ્સા માટે. હવે જો અહીંયા વાત કરીએ તો છેલ્લે પાસપોર્ટ સાઇઝનો ફોટો, માતા પિતા તથા વાલીની સહીનો નમૂનો. ત્યાર પછી જોઈએ તો 12મામાં કીધું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ અને વિચરતી અને વિમુક્તિ જાતિના બાળકો માટે એટલે કે NTDNTમાં નો કરે તો અહીંયા જન્મ તારીખનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો 1/4/2021 કે તેથી પછીનો હોવો જોઈએ. જો પાન કાર્ડ છે તો તે છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ ભરતા હોય જો ફાઇલ કરતા હોય તો, અને સેલ્ફ ડિક્લેરેશન એટલે કે પાન કાર્ડ અથવા તો ઇન્કમ ટેક્સ ના ભરતા હોય તો તેમના માટે સેલ્ફ ડિક્લેરેશન રહેશે. છેલ્લે આપેલું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા તથા વાલીના સહીનો નમૂનો. ત્યાર પછી 13મામાં કીધું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્તિ જાતિ એટલે કે અહીંયા ઉપર જે NTDNTમાં જો ન કરે તો તેમને આ ઉપરના ડોક્યુમેન્ટ અહીંયા દર્શાવવાના છે. અને એમાં જો યસ કરે એટલે કે જો તમે યસ કરો છો તો તમારે આ બધા ડોક્યુમેન્ટ દર્શાવવાના થશે. એટલે કે NTDNTમાં યસ કરે તો તેમના માટે અહીંયા જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો અને NTDNT હોવા અંગેનો દાખલો એટલે કે તમે વિચરતી અને વિમુક્તિ જાતિનો દાખલો અહીંયા દર્શાવી શકો છો. આવકનો દાખલો છે 1/4/2021 કે તેથી પછીનો હોવો જોઈએ. પાન કાર્ડ જો હોય તો અને છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન જો ભરતા હોય તો, અને આ બંને ન હોય તો સેલ્ફ ડિક્લેરેશન એટલે કે પાન કાર્ડ કે ઇન્કમ ટેક્સ ના ભરતા હોય તેવા કિસ્સામાં છેલ્લે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા તથા વાલીને સહીનો નમૂનો. ત્યાર પછી છેલ્લે કીધું છે કે જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો માટે અહીંયા તમારે કયા ડોક્યુમેન્ટ ભરવાના છે તો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો એ પણ 1/4/2021 કે તેથી પછીનો. પાન કાર્ડ જો હોય તો છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન જો ફાઇલ કરતા હોય તો, અને આ બંને ન હોય તો અહીંયા તમારે સેલ્ફ ડિક્લેરેશન છે એટલે કે પાન કાર્ડ કે ઇન્કમ ટેક્સ ના ભરતા હોય તેવા કિસ્સામાં તમારે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન આપવું પડે છે. અને છેલ્લે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા તથા વાલીના સહીનો નમૂનો. હવે જો ત્યાર પછી આપણે ખાસ સૂચના જોઈએ તો ઓનલાઈન ફોર્મ ભરવામાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો બધા વાલીઓ ખાસ ધ્યાન રાખીએ, અહીંયા તમારે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે એટલે કે આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અપલોડ કરવાના છે. હવે જો ઝાંખા, ઝેરોક્સ કોપી કે ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો તેવા કિસ્સામાં અહીંયા ફોર્મ રિજેક્ટ થશે એટલે કે તમારું ફોર્મ માન્ય ગણાશે નહીં. જો આ ઝેરોક્સવાળા કોપી અથવા ઝાંખા અથવા તો વચાય નહીં તેવા ડોક્યુમેન્ટ જો તમે અપલોડ કરશો તો ફોર્મ રિજેક્ટ થશે એટલે કે તમારું ફોર્મ અમાન્ય ગણાશે. હવે જો JPEG અને PDF ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. આ બધા જ ડોક્યુમેન્ટ તમારે કાં તો JPEGમાં અથવા તો PDF ફોર્મેટમાં તમારે અહીંયા અપલોડ કરવાના છે.
ડોક્યુમેન્ટની સાઇઝ 450 એટલે કે 450 કેબીથી ઓછી સાઇઝ રાખવી, જેથી કરી આ અપલોડ સમયે તમને આરામથી અપલોડ થઈ જાય. એટલે કે ખાસ ધ્યાન રાખજો, તમે જે પીડીએફ બનાવો છો તે પીડીએફની જે સાઇઝ હોય છે તે 450 કેબીથી ઓછી રહેવી જોઈએ. છેલ્લે એમ કીધું છે કે રહેઠાણનો પુરાવો, એટલે કે જો તમે ભાડા કરાર રજિસ્ટર્ડ હોય તો એક કરતાં વધારે પેજ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવા, જેની સાઇઝ 5 MBથી નાની રાખવી. એટલે કે જો તમે ભાડા કરારથી અહીંયા તમે એપ્લાય કરો છો તો એક કરતાં વધારે પેજ હોય તો તેમાં પણ તમારે પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવા, એટલે કે એની સાઇઝ તમારે 5 MBથી વધારે ન હોવી જોઈએ, એટલે 5 MBથી ઓછી રાખવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જણાવ્યા પ્રમાણે આ બધા જ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જોડવાના છે અને એ પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અહીંયા તમારે અપલોડ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી તમને નવી અપડેટ આ ચેનલમાં મળતી રહેશે. હવે જો તમારા કોન્ટેક્ટમાં જે પણ બાળકો હોય તેમના વાલી સુધી આ વિડીયો પહોંચાડજો, જેમને 1 થી 8 સુધી અહીંયા ફ્રીમાં એજ્યુકેશન કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ જે આરટી અંતર્ગત આવતી હોય તેમાં તેને અહીંયા પ્રવેશ મળી શકે છે. એટલે કે 8મા ધોરણ સુધી તેને કોઈ પણ ફી પ્રાઇવેટ સ્કૂલમાં ભરવાની રહેતી નથી. તો તેવા બધા જ વાલીઓ સુધી તમે આ વિડીયો પહોંચાડજો, જેમના બાળકોને આ લાભ મળી શકે. તો આ વિડીયો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી જ્યારે પણ નવી અપડેટના વિડીયો આવે તો ત્યારે તમને સૌ પ્રથમ નોટિફિકેશનમાં મળતી રહે. તો હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.